અને આજે વાત કરવી છે અલગ અલગ મુદ્દાઓની। સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે વરસાદ અત્યારે તો એની ગતિ ઓછી કરી છે, પરંતુ આગામી થોડા દિવસો બાદ ફરી એકવાર વરસાદ પોતાની તેજ રફતારથી વરસવાનો હોવાની આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસું ચાલવાનું છે અને તમારે તૈયારી રાખવાની છે બધાની સાથે। આજે જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે એની વાત કરવી છે। સૌથી પહેલા આજે મેઘરાજાએ ક્યાં ક્યાં વરસાદે પોતાની દસ્તક દીધી છે એની અલગ અલગ તસવીરો છે। સૌથી પહેલા અરવલ્લીના એ દ્રશ્યો છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો વરસાદી પાણી ભરાયા છે। બીજી બાજુ નવસારીમાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે। મહીસાગરમાં પણ રસ્તા ભીના થાય એ પ્રકારે વરસાદ વરસ્યો છે અને સાબરકાંઠામાં પણ આજે એણે હાજરી ભરાવી છે। બીજી બાજુ દાહોદમાં વરસાદી પાણી નીકળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ અલગ અલગ 5 તસવીરો છે આજના દિવસની કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અને હવે વાત કરવી છે અંબાલાલ પટેલની આગાહીની। રાજ્યમાં અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ઓક્ટોબર સુધીમાં તમારે તૈયાર રહેવાનું છે કે વરસાદ આવશે અને વરસાદ આવશે એ પણ જોરદાર આવશે। સપ્ટેમ્બરમાં પણ સટાસટી બોલાવવાની છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે। 10 સપ્ટેમ્બર સુધીમાં છૂટો છવાયો વરસાદ રહેશે અને ત્યારબાદ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે। આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદની આગાહી થઈ છે। આની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી થઈ છે। આજે પંચમહાલમાં પણ વરસાદી ઝાપટાની આગાહી થઈ છે। 9 અને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનવાનું છે। તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે। બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ડીપ ડિપ્રેશન બનશે અને 12મી અને 13મી સપ્ટેમ્બર સુધીમાં આ ડીપ ડિપ્રેશન મજબૂત બનશે। ડીપ ડિપ્રેશન પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આવવાની પૂરી શક્યતા છે અને એટલા જ માટે 12 અને 13 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે। હવામાનમાં પલટો આવતા ભારે વરસાદ પડશે। 15, 16 અને 17 સપ્ટેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પૂરી શક્યતા છે અને 9 થી 10 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે। 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમોની ગતિ હાલ ધીમી પડી ગઈ છે, જેના કારણે માત્ર છૂટો છવાયો વરસાદ જ નોંધાઈ શકે છે। આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે, ક્યારે નવી વરસાદી સિસ્ટમ છે કે જે સક્રિય થશે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, હાલ તો વરસાદ ધીમો પડ્યો છે, ક્યારે સારો વરસાદ પડી શકે છે, ક્યારે નવી સિસ્ટમ બની શકે છે? હજુ તારીખ 10 સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં આજથી જ કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, વડોદરા વગેરે ભાગોમાં કેટલાક અને પૂર્વ ગુજરાતના પંચમહાલ વગેરે કેટલાક ભાગમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। થી હવામાનમાં પલટો આવશે અને તારીખ 13, 14 પરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આનુષંગિક સિસ્ટમોના કારણે પણ તારીખ 22 થી 25માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। બિલકુલ, તો જે રીતે હાલ જે વરસાદી સિસ્ટમ છે કે જેની અસર તો ઓછી થઈ છે, પરંતુ 12 સપ્ટેમ્બરથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને ત્યારબાદ ફરી એક વખત રાજ્યની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે ને વરસાદી આગાહી થઈ રહી છે અને બીજી બાજુ વરસાદ જે આવ્યો છે અને એવા જે ઘા આપ્યા છે એના હજુ સુધી રૂજ નથી વળી એની વાત કરવી છે। આફતના એ નિશાન કે જે અન્નદાતા નથી ભૂલી શક્યો અને કદાચ ભૂલશે પણ નહીં, કારણ કે જે રીતે ધરતી પર વરસાદ તીવ્રતાથી પડ્યો છે ત્યાં ધરતી તરબોળ જ નહીં પરંતુ ચારેકોર પાણી થઈ ગઈ અને એ હદે પાણી થઈ ગઈ કે એની આખી સિઝન પાણી બની ગઈ। હવે વાત એવી છે કે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત જ્યાં જ્યાં જોરદાર વરસાદ પડ્યો છે ત્યાં અન્નદાતા તરસી રહ્યો છે, કારણ કે એને જે મોઢા સુધી આવેલો કોળિયો અતિ વરસાદના કારણે બગડી રહ્યો છે। મગફળી પાણીમાં જ બગડી રહી છે, પાકી રહી છે અને સુકાઈ રહી છે। બીજી બાજુ કપાસની પણ હાલત આ જ છે। આ તસવીરો પાટણની છે। પાટણમાં વરસાદ પડ્યો અને ત્યારબાદ ખેતરોમાં તળાવ જેવી સ્થિતિ છે। ચારેકોર પાણી અને પાણી વચ્ચે આછો પાતળો દેખાતો એ પાક છે। મગફળી બળેલી આંખોની સામે છે। અન્નદાતાની આંખો અત્યારે રડી રહી છે। એનું કારણ એ છે કે ચારેકોર માત્ર પાણી ભરાયેલા છે ખેતરોમાં અને ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં
મેઘરાજાએ જે બેટિંગ કરી એના કારણે શંખેશ્વર તાલુકામાં મોટાભાગના ગામડાઓ છે કે જ્યાં જમીન છે ત્યાં જળ છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તારાજી બાદ અતિવૃષ્ટિ જેવા આ દ્રશ્યો આંખોની સામે છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે. ખેડૂતો સરકાર સામે મોં રાખીને બેઠા છે. ક્યારે અહીંયા સર્વે થાય છે ને ક્યારે આ ખેડૂતોને પોતાના પાકનું વળતર મળે છે, પરંતુ આ વળતર એ પણ એ માત્રામાં નહીં હોય કે જે આશા અને અપેક્ષાઓ સાથે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો, ખાતરો અને તમામની સાથે સાથે સિંચાઈ માટેની જ્યારે વરસાદ ખેંચાયો ત્યારે વ્યવસ્થા કરી હશે. કદાચ એની ઉપજ આ પ્રકારે આવશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે આખો પાક બળી ગયો છે, ખરાબ થઈ ચૂક્યો છે. માટે મારી પાસેના દ્રશ્યો બતાવવા માંગીશ કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવી રહ્યું છે શંખેશ્વર તાલુકાની અંદર જે રીતે ખેડૂતો દ્વારા મોંઘા ખેડ ખાતર બિયારણ લાવી અલગ અલગ પાકોનું જે વાવેતર કર્યું હતું, આ જે વરસાદના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ગાડી જમીન છે ત્યાં ગાડી અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે. એટલે કે ખેડૂતો છે તેઓની સાથે વાત કરીશું. દાદા, કેવો વરસાદ હતો અને વરસાદ બાદ ખેતરોની કેવી સ્થિતિ છે? ખેતરની સ્થિતિ એવી છે કે પાણી સિવાય કંઈ જ નથી. વાવેતરમાં કોઈ પણ માલ બચી શક્યો નથી. દાખલા તરીકે કપાસ, જુવાર, તુવેર સંપૂર્ણ નાશ કહી શકાય. એટલે પાણી તો ફરી વળ્યા, પણ જે અમારે જે આ કપાસ છે ને એને જે કાઢવાની મજૂરી છે ને એ અમારે હવે ચૂકવવી પડશે, ત્યારે ખેડૂત કંઈક રેડી થશે. આ પાણી ચારે હુકાય હજુ નક્કી નહીં. કેટલા ટાઈમ લાગશે આ પાણી? ટાઈમ તો અમુક તો દિવાળી સુધી નીકળશે નહીં. દિવાળી સુધી આ પાણી ખાલી નહીં થાય. શું માંગ અમારી સાહેબ હવે સરકાર કંઈક અમને સારું વળતર આપે. આવી મોંઘવારીની અંદર અમારે પોસાતું નહીં, ભાવની દ્રષ્ટિએ, પછી આ મજૂરી, આ કોઈ વસ્તુ અમને પોસાતી નથી. વીઘા દીઠ 5,000નો ખર્ચો સાચો જ ખેડૂતને. બિયારણ છે, મજૂરી છે, છોરવાનું છે, વાટવાનું હકામણ છે, ટ્રેક્ટરને જલ્દ ગણો તો હાલ મોંઘવારી પોસાય એમ તેમ નથી. શું માંગ છે? માં ખેડૂતોને સરકાર જેટલી સહાય આલેલી ઓછી, જેટલું વધારે પડતી હટ જલ્દી આલે તો બીજા પાક થાય. તાત્કાલિક ઝડપી સર્વે કરી અને ખેડૂતને સહાય મળે, જમીન ધોવાણ અને પાક નિષ્ફળતાના 2 પૈસા મળે એની માગણી કરવાની સરકાર જોડે. ત્યારે ખેતરોની સ્થિતિ કેવી? હાલ ખેતરોની સ્થિતિ જે છે એ દરિયાની ગત બધા ખેતરો ભર્યા છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. ચારે કોર પાણી ને પાણી વચ્ચે ઉભેલો એકલ દોકલ પાકનો એ છોડ કે જેને જોઈને અન્નદાતા મનોમન મુરઝાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે, રડી રહ્યો છે. અને આ બધાની વચ્ચે માત્ર ધરતીપુત્રો જ નહીં પરંતુ દરિયાના છોરું પણ એટલા જ વ્યથામાં છે. નુકસાન વેઠવાનો વારો એમને પણ આવ્યો છે. અમે માછીમારોની વાત કરી રહ્યા છે, તેમને પણ મોટું નુકસાન થયું છે. પોરબંદરમાં ફિશિંગ ઉદ્યોગને અંદાજે 50 કરોડ જેટલું નુકસાન થયું છે. સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બંદરે આવતા ભારે નુકસાની વેઠવી પડી, કારણ કે વરસાદના કારણે સરકારે પરત ફરવાની સૂચના આપી અને તમામ ફિશિંગ બોટને બંદર પર લાવવામાં આવી, જેના કારણે માછીમારોને એક બોટ દીઠ 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માછીમારોની માંગ છે કે જેમ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે છે તેવી જ રીતે માછીમારોને પણ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. માછીમારી કરતી ફિશિંગ બોટો ને જ્યારે આટલી મોટી નુકસાની જાય ત્યારે સરકારે તેમના પણ સર્વે કરાવી અને માછીમારોને કંઈ પણ વળતર ચૂકવવું જોઈએ, જેનાથી માછીમારી એવડો મોટો ગુજરાતનો માછીમારી વ્યવસાય છે અને પોરબંદરનો તો અમારો જીવાદોરી સમાન જે માછીમારી ઉદ્યોગ ચાલે એને ટકાવી રાખવા માટે જો સરકાર મદદરૂપ નહીં થઈ તો આવનારા દિવસોમાં અમારા માછીમારી વ્યવસાય છે અને અમારા માછીમારો છે એ બિલકુલ ભાંગી પડશે અને તે બેરોજગાર થઈ જશે. સરકાર પાસે અપેક્ષા રખાઈ રહી છે. સરકાર સર્વેની વાતો કરે છે. ખબર નહીં ક્યારે એ સર્વે પૂર્ણ થશે ને ત્યારબાદ ખેડૂતોના ખાતામાં એ પૈસા જાય છે. અને એમાં પણ ધારાધોરણો ફિક્સ છે. કોઈ કહી રહ્યું છે કે જમીન ધોવાણના પૈસા મળવા જોઈએ, કોઈ કહી રહ્યું છે કે પાક બરબાદ થયો છે એના પૈસા મળવા જોઈએ, પરંતુ સરકાર છે એ નક્કી કરશે કે આખરે કેવા પૈસા અને કેટલા પૈસા તમારા ખાતા સુધી પહોંચાડવાના છે. પરંતુ આ બધાની વચ્ચે અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ બંધ થઈ ગયો તેમ છતાં પણ મુસીબતો યથાવત છે. અનેક ગામડાઓ એવા છે કે આજે પણ પાણી ભરાયેલા પડ્યા છે. જ્યાં નજર કરો તે માત્ર પાણી જ પાણી દેખાય છે. દેત્રોદના સુવાળા ગામની આ સ્થિતિ છે કે જ્યાં પાણી હજુ સુધી ઓસર્યા નથી. ખેતરોમાં પાણી ભરાઈને પડ્યા છે. ખેડૂતો ચિંતિત છે અને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે કે આ પાણી ક્યારે ઓસરે અને ક્યારે એમનો પાક ફરીથી તાજો થાય, કારણ કે આ પાણી જેટલો સમય સુધી પાકની વચ્ચે રહેશે ત્યાં સુધી ભારે નુકસાન થવાની પૂરી શક્યતા છે. વૃષ્ટિ થવાથી અમારા ગામના તમામ ખેડૂતોને પાક નુકસાન ગયેલ છે કે જેવા કે કઠોળ, એરંડા,
કપાસ, પશુનો ઘાસચારો, તમામ પાક સાવ કોવાઈ ગયા છે એવું કહે તો ચાલે. કે જે અતિવૃષ્ટિના પાણી અત્યારે હાલ તમે લાઈવ કવરેજમાં જોઈ શકો છો કે અતિવૃષ્ટિથી તમામ ખેડૂત તમામ ખેડૂતને નુકસાન થયેલ છે અને તમામ ખેતર તળાવની ઘોડે સંપૂર્ણ ભરાઈ ગયેલ છે. સંદેશ ન્યૂઝની ટીમ આવી છે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં, જ્યાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જે ખેડૂતો છે તેમની કફોડી હાલત થઈ છે. કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ દેત્રોજ તાલુકાના સુવાળા ગામના ખેતરો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેતરોના ઊભા પાકમાં જે વરસાદી પાણી ભરાયા છે જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેને લઈને જે ખેડૂતો છે તે તંત્ર પાસે નુકસાનીનું સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો દેત્રોજ તાલુકાના સુવાળા ગામના ખેતરો છે કે જ્યાં ઊભા પાકમાં જે વરસાદી પાણી ભરાયા છે, ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા સત્વરે નુકસાનીનું સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ગામડાઓની આ સ્થિતિ છે, એવી જ સ્થિતિ આણંદના ગામડાઓની પણ છે. આણંદના તમામ ગામડાઓમાં હજુ પણ એવી સ્થિતિ છે કે જ્યાં તમને લાગશે કે વરસાદ તો પૂર્ણ થઈ ગયો પરંતુ હજુ એના ઘા નથી રૂઝાયા. ગામડાઓ હોય કે પછી શહેર, જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર પાણી દેખાય છે. ઘરના ઘર પાણીમાં છે. આજે પણ ખેતરો જળબંબાકાર છે. તાલુકામાં બોરસદ તાલુકાની મેં વાત કરી છે આણંદના, કે જ્યાં 15 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. બદરપુર ગામે 15 દિવસથી પાણી ભરાયેલા છે. ઘરની બહાર તળાવ ભરાયેલું હોય તેવી સ્થિતિ છે. નેતાઓ અહીંયા જોવા પણ નથી આવતા તેવા આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. કારણ કે જ્યારે મત માગવા માટે આવતા હોય છે નેતા, ત્યારે પોતાની વાતો રાખતા હોય છે, પોતાના એજન્ડાઓ રાખતા હોય છે. અને આ જ ભોળી જનતા છે કે જેમને મત આપીને વિજય બનાવે છે અને એમને પોતાનું સત્તાનું સુકાન સોંપે છે. પરંતુ જ્યારે મત મળ્યા પછી નેતાજી બની જાય છે તો કોણ પ્રજા અને કોણ રાજા? આ પ્રજા છેલ્લા 15 દિવસથી પાણી વચ્ચે જીવી રહી છે. ચારેકોર પાણી છે. ઘરથી બીજા ઘરે જવા સુધી પણ તમારે ઢીચણસમા પાણી વચ્ચેથી પસાર થવું પડે. આ મહાન મુશ્કેલી છે. કારણ કે ગુજરાતના ગામથી લઈને શહેર સુધી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા સચોટ નથી. અને એનું જ આ પરિણામ છે કે નાના નાના ગામડાઓ પણ સામાન્ય વરસાદમાં ડૂબી જાય છે. સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે, આક્ષેપ લગાવી રહ્યા છે નેતાઓ પર કે તેઓ ફરકતા નથી. અને નેતાઓ પણ પોતાનો જબ્બો ખરાબ ન થાય, એની ઇસ્ત્રી ન તૂટે એટલા માટે અહીંયા પધારતા નથી. કારણ કે આ વાસ આવે છે આ પાણીમાંથી. આ પાણી 15 દિવસથી પડેલું છે. પરંતુ વિચાર કરો કે જે લોકો અહીંયા રહેતા હશે એમની શું સ્થિતિ હશે. હું બદરપુર ગામમાં રહું છું અને મારી સામે હાઈસ્કૂલ છે. ત્યાંના બાળકો પણ આવી શકતા નથી સ્કૂલમાં. ત્યાં પાણી ભરાયેલું છે. હરિજનવાસ, બ્રાહ્મણવાસ બધે જ પાણી ભરાયેલું છે. અને કાંસની સફાઈ પણ થઈ નથી ને કોઈ આરોગ્ય તંત્ર કે ગ્રામ પંચાયતની બોડી પણ અહીંયા જોવા આવી નથી કે કોઈ નેતા પણ આવેલો નથી. કેટલા દિવસથી પાણી? 15 દિવસથી પાણી ભરાયેલું છે. અને ખંભાતના ગુડેલ ગામે પણ વરસાદના કારણે હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. ગુડેલ ગામના બોડીનો પા, વેણ અને ધુમાડિયાનો પા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી 12 દિવસ બાદ પણ નથી ઓસર્યા. ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતો પોતાની નજર સામે પોતાના પાકને નષ્ટ થતો જોઈ રહ્યા છે. ત્યારે નિંદાધીન તંત્રને સર્વે કરવાનો પણ સમય નથી. આથી ખેડૂતોએ તંત્રને જગાડવા માટે થાળીઓ વગાડી પાણીનો નિકાલ કરવાની અને નુકસાનીનો સર્વે કરવાની માંગ કરી હતી. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે કોરોના બાદ હવે પોતાના હાથમાં થાળી લઈને પહેલા કોરોના ભગાડ્યો અને હવે તંત્રને જગાડવા માટે કેવી રીતે આ સ્થાનિક લોકો અને ખેડૂતો થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છે. અમારે 6 વીઘા જમીન છે. એનો ખર્ચો ક્યાંથી કાઢ્યું? બધું મહેનત મજૂરી કરી પરાડે પૂરું કરી દીધું. અનાજ હતું એ વેચીને ખાતર લાવીને બધું નાખી દીધું. અઠવાડિયું 10 ભાઈ પાણી રહ્યું, રોપીને તરત તૈયાર થઈને પાણી રહ્યું. મને જોવા નહીં જવા દેતા. મને આજે બહુ જોવાનું મન થયું હતું કે નાખે છે. હું આધા પરિસ્થિતિમાં પેદા થઈ છું સાહેબ. મને બહુ આપકારો થઈ જાય છે. મારા ખેડૂત બધા આવી દશા છે બાબા. કોઈને 25 વીઘા હોય, કોઈને 15 વીઘા હોય, કોઈ 50 વીઘા, કોઈને 10 વીઘા, કોઈને 2 વીઘા.
અમે બધા આધેડ વાળા ખેડૂત થઈ ગયેલા છે. અમને સહાય કરો સાહેબ, અમને સહાય કરો, સહાય કરો, અમારી માંગ પૂરી કરો. સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ખંભાત તાલુકાના ગુડેલ ગામે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને જે બતાવવા જઈ રહ્યો છે. આ જે વિસ્તાર જે છે ગુડેલથી ખાકસરને જોડતો આ માર્ગ છે ને આ માર્ગની ઉપર હજારો એકર જમીન પાણીમાં છેલ્લા 12 દિવસથી ગરકાવ છે. તમે દ્રશ્ય બતાવીશ. આ પાછળ તમે જે દ્રશ્ય જુઓ છો એ કોઈ તળાવ કે કોઈ સરોવરના દ્રશ્યો નથી, પરંતુ આ જે ખેતરો જે છે કે જે ખેતરોની અંદર મહા મહેનતે ડાંગરનો પાક ખેડૂતોએ રોપ્યો હતો, સપના રોપ્યા હતા, પરંતુ એ સપના છેલ્લા 12 દિવસથી પાણીમાં ગરકાવ છે અને ખેડૂતો અત્યારે આક્રંદ અને સહાયની માંગ કરી રહ્યા છે. સર્વે માટે કોઈ ટીમ પહોંચી નથી અને અહીંયા ખેડૂતો સર્વેની પણ માંગણી કરી રહ્યા છે. વર્ષોની આ સમસ્યા છે કે જ્યાં પાણી ભરાય છે, પરંતુ આ વર્ષે જ્યારે વરસાદ વધારે પડ્યો ત્યારે આ જે સમસ્યા જે છે સમસ્યા અત્યારે વેદનાઓ બની અને બહાર આવી રહી છે. અહીંયા ખેડૂતો છે કેટલાક ઉપસ્થિત, અમને સાથે આપણે વાત કરીશું. જી, પહેલા તમારું નામ જણાવો. મારું નામ ગોહિલ વનરાજસિંહ ઘનશ્યામસિંહ. શું સમસ્યા? સમસ્યા સાહેબ, આ દર વર્ષે વરસાદ વધારે થાય છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે. અમારા આ પાણીનો કોઈ નિકાલ નથી સાહેબ. એ પાણીનો નિકાલ કરે તો અમારે આ ડાંગર બચી શકે છે. હજારો વીઘા જમીન અમારી પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગઈ છે. નથી કોઈ સર્વેવાળા આવ્યા, નથી ધારાસભ્યશ્રી જોવા આવ્યા કે નથી કોઈ અહીંયા આગળ અધિકારી પણ જોવા આવ્યા. 15 દિવસથી ડાંગર પાણીમાં છે, છતાં હજુ કોઈ સર્વે થયો નથી. અમારો એટલો જ પ્રશ્ન છે કે જલ્દી સર્વે કરો ને પાણીનો નિકાલ કરો. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા અહીંયા સર્વે કરવામાં આવે, એમને સહાય ચૂકવવામાં આવે અને સહાયના મલમથી કદાચ એમના ઘાવ થોડા ઘણા રૂજાઈ જાય. પરંતુ બીજા ખેડૂત અહીંયા છે, આપણે વાત કરીશું એમની સાથે. ખેતી પાકમાં શું નુકસાન? મકવાણા રમેશભાઈ મારું નામ છે. અહીંયા વર્ષોથી આ પ્રશ્ન રહી છે પાણીનો, અને વર્ષોથી જ્યારે બી વરસાદ આવે ત્યારે આ પાણી ભરાઈ જાય છે. એનો કાયમી કોઈ નિકાલ અત્યાર સુધી કરવામાં આવ્યો નથી. ખેડૂતો કાયમ 2 વાર 3 વાર આ તો જરૂર નથી એટલે નહીં તો અત્યારે ખેડૂત રોપી દે, બરોબર છે, પણ આ પરિસ્થિતિ કાયમ આ રહી છે. એટલે પહેલો તો અમારો એ પ્રશ્ન છે કે આને કાયમી નિકાલ કરો અને અત્યારે અમને આનું વળતર ચૂકવો છે, કારણ કે આ બહુ પરિસ્થિતિ ગંભીર છે અને આના માટે તો કઈ કહી શકાય એવું નથી. હાલો શું કામ આ આક્રંદ જે છે એ આક્રંદ એક ખેડૂતનો આક્રંદ છે. કેમ કે જ્યારે તમે તમારા ખેતરની અંદર જ્યારે તમે વાવણી કરો છો ને જ્યારે એની અંદર કુદરતી પ્રકોપથી પાક નષ્ટ થાય છે ને ફરી કોઈ સરકારી બાબુ પણ અહીંયા નથી આવતા ત્યારે અને હવે વાત કરવી છે ખેડાની. ખેડામાં મહા મુસીબતે નડિયાદનો એક રિંગ રોડ બનાવ્યો અને એ રિંગ રોડ અત્યારે બિસ્માર હાલતમાં છે. માત્ર 2 જ વર્ષ થયા છે રિંગ રોડને બનાવ્યા બાદ, અને આ 2 વર્ષ પહેલા બનેલો રોડ તમે જોઈ લો કે ખેતરમાં પાળો અને પાળાના શેઢા અને જેમ તમે ખેતર વચ્ચે રમણ ભમણની સ્થિતિ જોતા હશો એવી આ રોડની જોવા મળી રહી છે. મોટા મોટા ખાડા છે. વરસાદ બાદ ખેતર જેમ વેરાન ખેરાન થઈ ચૂક્યું હોય તેવા આ રોડની હાલત થઈ ચૂકી છે. કઈ હદે ભ્રષ્ટાચારીઓ આ કાંકરા અને કોન્ક્રીટ ખાઈ ચૂક્યા હશે તેની આ બોલતી જીવતી જાગતી તસવીર છે. અને એની સાથે સાથે તમે મોટા ખાડાઓમાં પડવાથી મોતના આંકડા પણ જોઈ રહ્યા છો, પરંતુ 5 વર્ષ સુધીની ગેરંટી લેવામાં આવી હતી. આ 5 વર્ષ સુધી આ રોડને કંઈ જ નહીં થાય એ પ્રકારની ગેરંટી આપવામાં આવી હતી, પરંતુ નબળી ગુણવત્તાના કારણે રોડ તૂટી ગયો. 4.2 કિલોમીટરનો રોડ 5 કરોડના ખર્ચે બનાવ્યો હતો અને આ 5 કરોડના ખર્ચે બનાવેલા રોડ પર અત્યારે ગટરના પાણી ભરાયેલા છે. બંને બાજુથી તૂટી ગયેલો છે, જાણે શેઢો તૂટી ગયો ખેતરનો એ પ્રકારે આ રોડની હાલત છે. સિટી અને ગામડાઓને જોડતો રોડ છે, એકચ્યુઅલી બાયપાસ રોડ છે, એટલે આની પરિસ્થિતિ બરાબર જ હતી. પણ જેવું ચોમાસું ચાલુ થયું ને એવું આની તંત્ર બગડી ગયું અને મુખ્યમંત્રીશ્રી જ્યારે આવવાના હતા ત્યારે એક જ રાતની અંદર બોસ છે ને કામ રોડ એકદમ પાછો કમ્પ્લીટ થઈ ગયેલો. અને જેવી 15 ઓગસ્ટ ગઈ અને આઈ થિંક જન્માષ્ટમીમાં વરસાદ પડેલો ત્યારથી આ રસ્તાનું તંત્ર બગડી ગયું છે એમ. અને એવું બી નથી કે એ લોકોએ માટી નાખી, પણ આ રોડ પર બાયપાસનો રોડ છે એટલે ટ્રકની અવર જવર વધારે છે એમ. એટલે પાછી એવી ને એવી હાલત છે. મારે અહીંયા મારો શોરૂમ છે એટલે મારે રોજે અહીંયા સવાર સાંજ અહીંથી અવર જવર કરવાની. હું મારી આંખે જોઉં છું કે મેં 4 થી 5 વખત અહીંયા એક્સિડન્ટ જોયા છે એમ. રાત્રે એટલું અંધારું હોય છે કે બાઇકવાળાને ખાડો બી જોવામાં નહીં આવતો. તકલીફ તો એટલી બધી છે ને કે વાત જ નહીં કરવાની. લોકોને કેવી તકલીફ પડે? અરે લોકોને તો જો તમે નજરો જ જોઈ લો ને કેટલી ખરાબ પોઝિશનમાં જઈએ છીએ ને. તંત્રને શું અપીલ છે તમારી? અરે તંત્રને તો શું, તંત્રએ જ આ બધું જે કર્યું છે તંત્રએ જ કર્યું છે. તંત્રનું જ કામ છે આ. તમને અપેક્ષા છે ખરી કે રોડ સુધરશે? ના, મને તો કોઈ અપેક્ષા નહીં, કારણ કે ખુદ મુખ્યમંત્રી આવી ગયા તો એમને કશું કર્યું નહીં તો પછી તંત્ર જોડે શું આપણે અપેક્ષા હોય.